જય શ્રી કૃષ્ણ. હવે ઘણા વિદ્યાર્થીઓને લગભગ મારું નામ નહીં ખબર હશે, તો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીએ. મારું નામ આયુષ રાજપૂત છે અને હું છેલ્લા 5 વર્ષથી ટ્યુશન કરાવતો છે. પણ હું ટ્યુશનમાં ધોરણ 11, 12, બીકોમ, એમકોમ આટલા સ્ટુડન્ટને ભણાવતો હતો અને લાસ્ટ યર મેં જીસેટની એક્ઝામ આપી અને એમાં મેં ક્વોલિફાય કર્યું છે. અને જ્યારે મેં જીસેટનું પેપર આપતો હતો ત્યારે મેં જોયું કે જીસેટને લગતા જે કોર્સ છે તે પ્રોપર અવેલેબલ નથી કોઈ જગ્યા અને કોઈક પરફેક્ટ બુક્સ પણ નથી, બરાબર. તો મેં વિચાર્યું છે, આ મારું નવું ચેનલ છે, જો કે મારું જૂનું ચેનલ ચાલતું જ છે, પણ ત્યાં જૂના ચેનલ પર બધા મિક્સ વિડીયોઝ છે, 11, 12, બીકોમ, એમકોમ બધાના. તો મેં એક પર્સનલ ચેનલ જ બનાવવાનું વિચાર્યું છે. તો આ જે છે મારું પર્સનલ ચેનલ, જેની અંદર ફક્ત અને ફક્ત કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટેની તૈયારી કરાવવા, જેમાં સૌથી પહેલાં જો કોઈ બી એક એક્ઝામ પકડા અને શાંતિથી પ્રોપર 100%નું પ્રિપેરેશન કરાવવા. જો મારું થોડુંક ઇંગ્લિશ વીક છે એટલે વર્ડ એમ તેમ થઈ શકે, બરાબર. ને ગુજરાતી મીડિયમમાં જ ભણેલો છે મેં, એટલે ઇંગ્લિશ થોડુંક એમ તેમ છે જ. અને તો ધ્યાન રાખજો, જો કોઈ બી એક પેપર પકડા તો એ એક પેપર, જેમ કે અત્યારે મેં સ્ટાર્ટિંગ કરતો છે જીસેટથી, જીસેટની શરૂઆત કરી છે મેં, એ થોડા અત્યારે જાન્યુઆરી 2026 ચાલતું છે, બરાબર. લગભગ 3 થી 4 મહિના જેવું પહેલાં મટીરિયલ શોધા, પછી હરકું પ્રેઝન્ટ કરા અને પછી તમને બતાવવા ને કેવા કેવા પેપર પૂછાતા છે, કેવા ક્વેશ્ચન પૂછાય તે બધી તૈયારી કરાવવા તમને, બરાબર. એટલે એક સિરીઝ બનાવતા લગભગ ટાઈમ જશે, પણ પરફેક્ટ વિડીયો મળશે તમને, બરાબર. અને ફ્રી ઓફ કોસ્ટ, પૈસા નહીં લાગશે, પણ થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દે એમને બધું. અને તમે કોઈના પાસે ભણતા હોય તો તે પહેલાં એ વ્યક્તિ વિશે જાણી લેવું થોડુંક વધારે જરૂરી છે. તો ધોરણ 12ની અંદર મારો સ્કૂલની અંદર પ્રથમ નંબર છે, અકાઉન્ટની અંદર 96 માર્ક્સ છે, સ્ટેટની અંદર 95 માર્ક્સ છે, બીકોમ, એમકોમ બધેવની અંદર મેં યુનિવર્સિટી ટોપ કરેલું છે મારા સબ્જેક્ટ્સમાં. તો આવી બહુ બધી વાત આપણે ભણાવતા ભણાવતા બી કરી લેશું. પણ એકચ્યુઅલી તમે સારી જગ્યાએ છે એવું મેં કહેવા માગું. પણ તમે ગમતું હોય કે નહીં ગમતું હોય, આ આખો વિડીયો જોઈ નાખજો, પછીથી તમને રિયલાઇઝ થઈ જશે કે તમારે બીજો વિડીયો જોવો જોઈએ કે નહીં, બરાબર. તો હવે બહુ બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે અને આગળ જતાં જે ત્યારે તમારે જોબની એવી વારી આવશે ને, તો પ્રાઇવેટ જોબ કરતાં ગવર્મેન્ટ જોબ બધાને વધારે ગમશે. બધાને મીન્સ કે તમે જેના સાથે મેરેજ કરવાના હશે તે છોકરીને અથવા તો તમારા ફેમિલીવાળાને, રિલેટિવ્સને, બરાબર. ભલે તમે પર્સનલ જોબ કરીને કે ગમે તેટલા કમાતા હશે, પણ તેનાથી કંઈ ફરક પડશે નહીં, તમારે ગવર્મેન્ટ જોબમાં જ ઘૂસવું પડશે. હું છેલ્લા 5 વર્ષથી ટ્યુશન કરાવતો છે ને, હાલ 2026માં મારી એજ 23 છે, પણ તે છતાં 5 વર્ષની અંદર મેં લગભગ 2 થી 3 હજાર સ્ટુડન્ટ્સને ભણાવ્યા છે, બરાબર. એટલે અનુભવ છે સારો એવો. પણ મેઇન વસ્તુ મેં જોયું ને કે જીસેટ જે પેપર છે તેના વિશે જે સિલેબસ છે ને એ બધું અવેલેબલ નથી, બરાબર. એક જ સેકન્ડ. તો જે એ અવેલેબલ નથી ને તેના માટે જ મેં વિચાર કર્યો છે કે આ બધું બનાવું તમારા માટે, બરાબર. ચાલો, સૌથી પહેલાં છે ને આપણે સ્ટાર્ટ કરીએ કે જીસેટ ને યુજીસી નેટ છે શું, કઈ તારીખે પેપર આવે, પછી ફોર્મ ક્યારે ભરવાના, રિઝલ્ટ વિશે, આ બધી વસ્તુની આપણે વાતચીત કરી લે. તો મેં થોડાક મેઇન પોઈન્ટ પહેલેથી જ લખી રાખ્યા છે, કેમ કે લખવામાં છે ને બહુ ટાઈમ વેસ્ટ થાય ને પછી વિડીયો લાંબો થાય, બરાબર. ફોનની સ્ટોરેજ બી ફૂલ થઈ જશે એના કારણે. ચાલો, તો જીસેટ અને યુજીસી નેટ આ બંનેની વાત કરવાના છે. સૌથી પહેલાં આપણે જીસેટની વાત કરીએ. જીસેટનું ફૂલ ફોર્મ છે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ ફોર અસિસ્ટન્ટ પ્રોફેસર, બરાબર. એટલે કે આગળ જઈને તમે કોઈ બી ફિલ્ડમાં હો, મેં કોમર્સનો શિક્ષક છે, પણ કોમર્સ સિવાય કોઈ બી ફિલ્ડમાં હોય ને તમે, ને આ વિડીયો ખાલી કોમર્સવાળા માટે કામનો છે એવું નથી, હા, દરેક માટે કામ લાગશે. તો જો તમે કોઈ બી ફિલ્ડમાં માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરે તો માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરવા પછી જ તમે આ 2 એક્ઝામ આપી શકે, બરાબર. આ 2 એક્ઝામની અંદર જો તમે ક્વોલિફાઈ થઈ જાય તો તમે કોઈ પણ ગવર્મેન્ટ કોલેજની અંદર પ્રોફેસર બની શકે, બરાબર. કેવું છે, આગળ જઈને શું કરવાનું, એ બધી વસ્તુ માટે મેં તમને હેલ્પ કરા. સૌથી પહેલાં જીસેટની વાત કરીએ. જીસેટનું જે પેપર છે તે આવશે, એના ફોર્મ ભરવાની જે વાત આવે ને તે ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર આવે. તમારે gset.net આ સાઇટ પર જઈને ચેક કરતું રહેવાનું કે એક્ઝામની ફોર્મ ભરવાની ડેટ આવી કે નહીં. કાં તો તમે ડાયરેક્ટ ગૂગલ પર સર્ચ કરશો ને તો બી તમને મળી જશે, બરાબર. એટલે જ્યારે બી ડેટ આવે દર 10-10 દિવસ, 20-20 દિવસ, કાં તો ટાર્ગેટ રાખવાનો કે દર સન્ડે મેં આટલા વાગે મેં જોઈ જ લેવા કે આવ્યું છે કે નથી ફોર્મ. પણ અત્યારે ઓગસ્ટમાં પેપર પણ જાન્યુઆરીથી જોવા લાગે એનો કોઈ મતલબ નહીં મળે, બરાબર. એટલે જ્યારે મહિનો નજીક આવે ને ત્યારે જોતા રહેજો. અથવા તો જો મને ખબર પડશે તો મેં મારા અહીંયા કમ્યુનિટીમાં પોસ્ટ નાખી દઈશ કે ફોર્મ આવી ગયું છે આટલાથી આટલા તારીખ સુધીમાં, બરાબર. તો એ ફોર્મ ભરવાનું. મેઇન વસ્તુ, તમે ફોર્મ ક્યારે ભરી શકે તે જ્યારે તમે માસ્ટર ડિગ્રીમાં 2nd સેમેસ્ટર કમ્પ્લીટ કરે અને 3જા સેમેસ્ટરની અંદર આવે ને, તો 3જા સેમેસ્ટરની અંદર જ તમે આ ફોર્મ ભરી શકશો, બરાબર. એટલે ત્યારે તમે એલિજિબલ થઈ જાઓ આ પેપર આપવા માટે. તો માની લો કે તમે કોઈ બી માસ્ટર ડિગ્રીમાં છે, સેમેસ્ટર 3માં છે, તમે સેમેસ્ટર 3માં છે તો તમે આ ફોર્મ ભરી શકે. પણ જો સર્ટિફિકેટ જે આવશે એ સર્ટિફિકેટ આવશે તમારા માસ્ટર્સ કમ્પ્લીટ થવા પછી, જો તમે ક્વોલિફાઈ કરે તો, બરાબર. એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના અંદર ફોર્મ આવશે અને એનું પેપર આવશે નવેમ્બર ને ડિસેમ્બર, એ બંનેની વચ્ચે. હાલમાં 2026માં
સોરી 25માં 16 નવેમ્બરે ગયું છે લગભગ પેપર, અને કોઈક વખત ડિસેમ્બરમાં જાય, કોઈક વખત નવેમ્બરમાં જાય, એમ થોડુંક આગળ પાછળ થતું જાય એ લોકોના મેનેજમેન્ટ પ્રમાણે, બરાબર. પણ ફોર્મ આવશે, વર્ષમાં એક જ વખત પેપર લેવાશે, બરાબર. 2-3 વખત લેવાતું નથી, એવરી યર લેવાશે. પછી ટોટલ 300 માર્ક્સનું પેપર રહેશે. એ 300 માર્ક્સના પેપરની અંદર 150 MCQ પૂછાશે. ટોટલી બધા MCQ લખવાનું ને એવું કંઈ નથી, પણ જે 150 MCQ છે તેને 2 ભાગમાં ડિવાઈડ કરે. 50 MCQ આવશે તમારા પેપર 1ના, તમે કોમર્સના હો, સાયન્સના હો, આર્ટ્સના હો, એવા ગમે તેટલા, ટોટલ સબ્જેક્ટ તમારા 33 છે એવા જીસેટની અંદર, બરાબર. એ 33 સબ્જેક્ટની અંદર પેપર 1 સેમ ટુ સેમ આવશે બધાનું, બરાબર. સિલેબસ આખું સેમ રહેશે. જે સિલેબસ અહીંયા લખ્યું છે એને થોડુંક આગળ ચર્ચા કરશું આપણે. તો પેપર 1 50 MCQ પૂછાશે, એક MCQના 2 માર્ક્સ, બરાબર. માઇનસ પદ્ધતિ નથી, જો માઇનસ પદ્ધતિ નથી ને તો બેનિફિટ લઈ શકે તમે, બરાબર. આ એક્ઝામ્સનું માઇનસ પદ્ધતિ નથી. 50 MCQ, એક MCQના 2 માર્ક્સ. આ થયું પેપર 1. પેપર 1 બધા સબ્જેક્ટનું, બધા સ્ટુડન્ટ્સનું કોમન. અને પેપર 2 તમારું સબ્જેક્ટ હશે. જેમ કે મેં કોમર્સમાં અભ્યાસ કરેલો છે તો મારું પેપર 2 હતું કોમર્સ રિલેટેડ, બરાબર. સબ્જેક્ટ નંબર 8 કે 7 એવું કંઈક હતું, અને એ કોમર્સની અંદર ટોટલ, મતલબ તમારા સબ્જેક્ટ પેપર 2ની અંદર ટોટલ 100 MCQ પૂછાશે, અને 100 MCQ, એક MCQના 2 માર્ક્સ, એમ કરીને ટોટલ કેટલા માર્ક્સ થશે? 300. એટલે પેપર 1 50 MCQ, દરેકના 2-2, ટોટલ 100 માર્ક્સ. અને પેપર 2 100 MCQ, દરેકના 2-2, એટલે 200 માર્ક્સ. અને ટોટલ મળીને 100 અને 200 કેટલા થઈ જશે? 300. પેપર 1 બધાનું કોમન, પેપર 2 તમારું પર્સનલ સબ્જેક્ટ, બરાબર. એકદમ મેં ટ્રાય કરતો છે. જો અમુક લોકો વિદ્યાર્થી કેવા હશે કે જે લોકો 1-2 વખત કદાચ પેપર આપી બી લીધેલું હશે, પણ મારે એવું છે કે સ્ટાર્ટિંગથી એન્ડ એકદમ બેઝિક્સથી સ્ટાર્ટ કરીને બધાને બધું કહેવાનું છે, બરાબર. જો તમારામાં બી કદાચમાં કોઈક એક એમ તેમ વસ્તુ હશે કે જે નોલેજ નહીં હોય ને તો તે અહીંયાથી મળી જશે તમને. જો કંઈક નહીં ખબર પડે તો મેં અહીંયા મારો નંબર લખ્યો જ છે, કેમ કે મેં લગભગ કોમેન્ટ સેક્શન ઓફ રાખા, કેમ કે મારાથી છે ને બધાને રિપ્લાય નહીં અપાય, બહુ બધું કામ રહે એના માટે, બરાબર. તો આ વોટ્સએપ નંબર છે. અઠવાડિયામાં 1-2 દિવસ જ્યારે મેં ટાઈમ મળે ત્યારે રિપ્લાય આપી દેવા તમને, બરાબર. જો કોઈ બી ડાઉટ હોય તો. ચાલો, મહેરબાની કરી કોલ નહીં કરતા. હવે જો અહીંયા પાસિંગ માર્ક્સની વાત કરીએ. જો પાસિંગ માર્ક્સ અને ક્વોલિફાઈડ તે અલગ અલગ છે, બરાબર. પાસ તો તમે 120 માર્ક્સે થઈ જશે, એ તો કોઈ નાનું પોયરું બી આપશે ને તો અમથું ટીક કરે તો બી 120 માર્ક કદાચ આવી જાય, બધા વખતે આવે એવું જરૂરી નથી. અને પેપર 1માં તમારા ઓછામાં ઓછા 40 માર્ક્સ આવવા જોઈએ, અને પેપર 2માં ઓછામાં ઓછા 80 માર્ક્સ, એટલે કે 20 MCQ સાચા પડી ગયા 50માંથી તો બી તમે પાસ, અને અહીંયા 40 MCQ સાચા પડી ગયા તો બી પાસ. બંને થવા જરૂરી, હા, કોઈમાંથી એક થયા એટલે પાસ નહીં. 120 માર્ક્સે પાસ છે, પણ 120 માર્ક્સનું કોઈ મહત્વ નથી. તમારે આવવા પડે મેરિટમાં. મેરિટમાં હવે ST, SC, OBC, જનરલ, PWD આ બધાના અલગ અલગ મેરિટ પડે, બરાબર. તમે કઈ કેટેગરીમાં આવતા છે તે, ધારો કે મેં જનરલ કેટેગરીમાં આવતો હતો તો દર વખતે મેરિટ જતું 175 થી 185ની આસપાસ, બરાબર. એટલે 120 માર્ક્સે તમે 140-50 માર્ક્સ આવ્યા ને તો બી તમે ક્વોલિફાઈડ નહીં કહેવાય, બરાબર. એટલે તમારે 170, 80, 85, 95 જેટલા બી ટાર્ગેટ આવેલો હોય, મતલબ મેરિટ પડેલું હોય ને, એ મેરિટમાં તમારે આવવું પડશે તો તમે ક્વોલિફાઈડ ગણાશે, બરાબર. જીસેટના પેપરમાં એક વસ્તુ યાદ રાખજો, જો તમે જીસેટ એક વખત ક્વોલિફાઈ થઈ ગયા તો તમે બીજી વખતે આપી શકે નહીં. ઉંમરની કોઈ લિમિટ નથી, તમારી એજ ગમે તેટલી થઈ જાય, તમે ગમે તેટલી એજ સુધી એ આપી શકે, બરાબર. પણ એક વખત જો તમે જીસેટ ક્વોલિફાઈ થઈ ગયા તો તમે પાછું નહીં આપી શકે, ધ્યાનમાં રાખજો. પાસિંગ માર્ક્સની વાત થઈ ગઈ. એના પછી જો તમે સેમેસ્ટર 3માં છે, માસ્ટર્સના તમારા જે સબ્જેક્ટ છે તમારો તે, એ માસ્ટર્સના સેમેસ્ટર 3ની અંદર તમે જીસેટ ક્વોલિફાઈ કરી લીધી, 195 માર્ક્સ આવી ગયા તમારા, ધારો કે, બરાબર. જો 195 માર્ક્સ આવી ગયા ને પછી સેમેસ્ટર 4ની તમે એક્ઝામ આપી ને માસ્ટર્સની, જો તેમાં તમારા 55% ઓછા આવ્યા ને તો તમને સર્ટિફિકેટ નહીં મળશે, બરાબર. ધ્યાનમાં રાખજો, અને એટલે માસ્ટર્સમાં 55% લાવવા બી કમ્પલસરી છે, તો જ તમે આ એક્ઝામ માટે એલિજિબલ કહેવાય. પેપર તમે પહેલાં આપી શકે, પણ સર્ટિફિકેટ જનરેટ ક્યારે થશે? જો તમારા સેમેસ્ટર 4માં 55% આવ્યા તો. અને એ સર્ટિફિકેટ જો તમે ક્વોલિફાય થાય તો એ સર્ટિફિકેટ તમારું આખું લાઈફ ટાઈમ વેલિડ રહે, બરાબર. એની ટાઈમ તમે ગવર્મેન્ટ જોબ લઈ શકે, અસિસ્ટન્ટ પ્રોફેસરની અને રેગ્યુલર પ્રોફેસરની બી. અને એજ માટે એની કોઈ લિમિટ નથી, તમે ગમે તે એજે આપી શકે. અટેમ્પ્ટ માટે જ્યાર સુધી તમે ક્વોલિફાય નહીં થાય ને ત્યાર સુધી તમે અટેમ્પ્ટ આપી શકે. ધારો કે એક વર્ષે તમે આપ્યું, 160 માર્ક્સ આવ્યા, ક્વોલિફાય નહીં થયા, પાછું નેક્સ્ટ યર આપો. પણ જો નેક્સ્ટ યર તમારા 195 આવી ગયા અને તમે ક્વોલિફાઈડ થઈ ગયા તો તમે માર્ક્સ સ્કોર કરવા માટે પાછું નહીં આપી શકે, બસ એટલું ઇનફ. એના પછી તમે નહીં આપી શકે, બરાબર. એટલે જ્યાર સુધી તમે ક્વોલિફાય થાય ત્યાર સુધી આપી શકે. સર્ટિફિકેટ વેલિડ રહેશે આખું લાઈફ ટાઈમ, બરાબર. અને મને નહીં લાગે કે આના સિવાય બીજું કોઈક ડાઉટ હશે કોઈકનું, પણ તે છતાં જો કોઈક ડાઉટ હોય તો 9081614937 આ મારો નંબર છે, આયુષ રાજપૂત કરીને સેવ કરી લેજો અને મેસેજ કરજો, બરાબર. આ થયું જીસેટનું. જીસેટનું જે પેપર છે ફક્ત અને ફક્ત ગુજરાતના કોલેજ માટે જ વેલિડ રહેશે, હા, કદાચ આ પોઈન્ટ હોઈ શકે તમને. અને ગુજરાતની કોલેજ મીન્સ કે ગુજરાત બેઝ કોલેજ. ધારો કે ગુજરાતની અંદર કોઈ કોલેજ છે જેનું સંચાલન મુંબઈથી થતું છે ને તો એ મુંબઈની કોલેજ કહેવાય અહીંયા, બરાબર. ધારો કે એની કોઈક શાખા ખોલેલી હોય તો ગુજરાત બેઝ જેટલી બી કોલેજ છે જે ગુજરાતની અંદર જ સંચાલિત છે ને ત્યાં જ છે, તો તેની અંદર જ તમે
પ્રોફેસરની જોબ લઈ શકો. તેના માટે જ તમે એલિજિબલ છો. આગળ વાત કરીએ જોબ કઈ રીતના લેવાની ને એ બધી બી વાત કરશું આપણે. ને હું શું કરતો છે ને મારું શું આગળ પ્લાન છે એ બી કોઈક વખત મેં વિડીયોમાં કહેવા, લગભગ લાસ્ટમાં ટાઈમ બચ્યો તો ત્યારે બી કહી શકશો. ચાલો, યુજીસી નેટ. હવે યુજીસી નેટ જે છે તે આખા નેશનલ લેવલની એક્ઝામ છે. નેશનલ એટલે કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તમે કોઈ બી કોલેજની અંદર પ્રોફેસર માટે એલિજિબલ થઈ જાઓ. બરાબર. તો આની વાત કરીએ ને તો આ વર્ષમાં 2 વખત પેપર લેવાય. બરાબર. વર્ષમાં 2 વખત પેપર લેવાશે. એના ફોર્મ ભરાશે ઓક્ટોબર નવેમ્બરમાં. ઓક્ટોબર નવેમ્બરની અંદર ફોર્મ આવે પહેલું, અને એ પેપર લેવાય ડિસેમ્બરની અંદર. બરાબર. ઓક્ટોબર નવેમ્બરમાં જે ફોર્મ ભરાશે તેનું પેપર આવશે ડિસેમ્બર ને જાન્યુઆરીની અંદર. બરાબર. ઓક્ટોબર નવેમ્બરમાં ફોર્મ ભરાય, ડિસેમ્બર જાન્યુઆરીમાં એક્ઝામ આવે, અને બીજી એક્ઝામ આવે જુલાઈમાં, પણ એના ફોર્મ ભરાય એપ્રિલ અથવા તો મેમાં. એપ્રિલના લગભગ 2nd-3rd વીકમાં તો આવી જ જતા છે 99%. ને હું કોમ્યુનિટીમાં અહીંયા પોસ્ટ નાખી રાખા, એટલે સબસ્ક્રાઇબ ને બેલ આઇકન દબાઈ રાખજો, એટલે નોટિફિકેશન આવતી રહે તમારે, જો તમે એક્ઝામમાં ઇન્ટરેસ્ટેડ હોય તો. બાકી ફાજલ સબસ્ક્રાઇબ કરી રાખવાની કોઈ જરૂર નથી. કદાચ આગળ જતાં જીસેટ પતે એટલે પછી મને રિસ્પોન્સ મળ્યા સારા કે હું કદાચ સારું કરાવતો છે તો બીજી એક્ઝામ બી ટ્રાય કરે, જેમ કે બેન્કિંગ છે, રેલવે છે, પછી આ યુજીસી નેટ છે. બરાબર. અત્યારે મેં હાલ ખાલી જીસેટ પર ફોકસ છે. ચાલો આગળ જોઈએ. એપ્રિલ મેમાં જે ફોર્મ ભરાશે તેનું એક્ઝામ આવશે તમારું જૂન અને જુલાઈમાં. હવે આની અંદર જેમ મેં અહીંયા 55% કીધું ને, માસ્ટર્સમાં તમને ટકા જોઈએ, તો અમુક લોકો માટે એ ટકા થોડાક ઓછા છે. કોઈકને છૂટ મળતી છે. હવે એ છૂટ જે કોઈક ST SC વાળા હશે કાં તો PWD વાળા હશે તે તમે થોડું ગૂગલ પર કરી લેજો, પણ મેં એક્ઝેક્ટ રાખ્યા છે જે મેક્સમાં મેક્સ છે તે 55%. એટલે તમારે ટાર્ગેટ એટલો જ રાખવાનો, મારે 65 થી 70% લાવવાના છે માસ્ટર્સમાં, બસ. એટલે કોઈ મગજમારી જ નહીં થાય. ચાલો, હવે જે એજ યુજીસી નેટ જે છે ને, યુજીસી નેટ આપવા માટેની એજ લિમિટ છે 30 વર્ષ. તમે એની ટાઈમ ગમે તેટલી વખત આપી શકે. બરાબર. 30 વર્ષના થાય ત્યાં સુધી તમે ક્વોલિફાય કરી દો, 250 માર્ક્સ લાવી દો તો બી તમે ગમે તેટલી વખત આપી શકે માર્ક્સ સ્કોર કરવા માટે. પણ એની એક એજ લિમિટ છે 30 વર્ષ, અને એ અટેમ્પ્ટમાં કોઈ લિમિટ નથી, તમે એની ટાઈમ આપે ગમે તેટલી વખત આપે. પણ યુજીસી નેટના બેનિફિટ બહુ વધારે છે. એ બેનિફિટની અંદર તમે જો માસ્ટર્સ પછી PhD કરવાનો હોય ને તો PhD માટે તમારે એન્ટ્રન્સ એક્ઝામ આપવા પડે, પછી ઇન્ટરવ્યૂ આપવા પડે, ને પછી તમારું સિલેક્શન થાય PhD માટે. બરાબર. PhDની વાત આગળ કરશું. તમારે જે ડાઉટ હોય ને મને થોડુંક કહી દેજો કે સર આ ટોપિક પર મને વિડીયો જોઈતો છે, તો હું એ વિડીયો બનાવી દેવા. બરાબર. ચાલો, તો આજે છે તમે યુજીસી નેટનું પેપર આપે. ધારો કે મેં એક એક્ઝામ્પલ લખું. ટોટલ 300 માર્ક્સનું પેપર આવશે. એ સેમ જીસેટમાં જે સિલેબસ, યુજીસી નેટમાં બી સેમ સિલેબસ, પણ આની અંદર જે આજે આવશે ને તે યુજીસી નેટમાં થોડુંક ડીપમાં પૂછેલું હશે, અને આ થોડુંક લો લેવલનું હશે. બરાબર. પણ એ લો લેવલ બી કંઈ કચરો નથી, હા ને. એ વિડીયો જોશો તમને તો ખબર પડશે. ચાલો, આ જે ટોટલ 300 માર્ક્સ છે એ 300 માર્ક્સમાંથી તમે 3 વસ્તુ માટે સિલેક્ટ થઈ શકે. બરાબર. એક જ પેપર આપીને ધારો કે મેં જનરલ કેટેગરીનો છે. જનરલ એટલે સૌથી પછી ઉપર જાય, હા ને, એનાથી નીચે જશે બીજા તમે ST SC ના હશે તો. માની લો કે તમારા 165 માર્ક્સ આવ્યા. બરાબર. અને 160 માર્ક્સે મેં PhD માટે ક્વોલિફાય થઈ જાઉં તો 165 માર્ક્સે મેં PhD માટે ક્વોલિફાય થઈ ગયો. જો PhD માટે મેં ક્વોલિફાય થઈ જાઉં તો કોઈ પણ કોલેજની અંદર, કોઈ પણ યુનિવર્સિટીની અંદર જો મારે PhD કરવી હોય તો મારે કોઈ એન્ટ્રન્સ એક્ઝામ આપવાની નથી. બસ આ સર્ટિફિકેટ બતાવીને મેં એડમિશન લઈ શકું, અને ફક્ત ઇન્ટરવ્યૂ આપવા પડે, તેમાં બી 99% તમે નીકળી જ જાઓ. બરાબર. કેમ કે આટલું એડવાન્સ લેવલની તમે એક્ઝામ પાસ કરેલી હોય તો સામે ઇન્ટરવ્યૂ લેનારને બી ખબર જ હોય કે પોયરામાં ક્ષમતા છે અથવા તો છોકરીમાં ક્ષમતા છે. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, જે આ PhDનું સર્ટિફિકેટ હશે તે ફક્ત ને ફક્ત 1 જ વર્ષ સુધી વેલિડ રહેશે. પણ અમુક કેસમાં જેમ કે લોનું હોય ને તો લગભગ 3 વર્ષ સુધી વેલિડ રહેતું છે. એક્ઝેક્ટ ગૂગલ કરી લેજો. બરાબર. પણ જ્યાં સુધી મારું મને ખબર છે 1 વર્ષ સુધી વેલિડ છે. આજે તમે PhD માટે ક્વોલિફાઈડ થઈ ગયા તો 1 વર્ષની અંદર તમે PhDમાં એડમિશન લઈ લો તો જ આ વેલિડ રહેશે, ને એના પછી તમારે પાછી એક્ઝામ આપવા પડશે. બરાબર. લગભગ ક્લિયર હશે આ વસ્તુ. એના પછી બીજું તમે ક્વોલિફાઈ થાય નેટ, નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ ફોર અસિસ્ટન્ટ પ્રોફેસર. બરાબર. હવે અસિસ્ટન્ટ પ્રોફેસર માટે જો તમે નેટ ક્વોલિફાય થાય ને, જેમ જીસેટ ક્વોલિફાય થાય તો ગુજરાત બેઝ બધી કોલેજમાં તમે પ્રોફેસર બની શકે, તે જ રીતના જો નેટ ક્વોલિફાય થયા ને તો આખા ઇન્ડિયાની અંદર કોઈ પણ કોલેજમાં તમે પ્રોફેસર બની શકે. બરાબર. સેમ વસ્તુ છે, બસ લેવલ થોડુંક વધી ગયું. પેલું સ્ટેટ લેવલનું અને આ નેશનલ લેવલનું. બરાબર. ચાલો, એના પછી વાત કરીએ JRF. આમાં સૌથી મોટું બેનિફિટ છે. નેટની વાત કરીએ ને તો લગભગ તમારે 180, 85, 90 માર્ક્સ લાવવા પડે તો તમે નેટ ક્વોલિફાય થાય. અને JRFની વાત કરીએ તો જે JRF છે તેના માટે તમારે હાઈ સ્કોર કરવા પડે, અને લગભગ ઉપરથી 5 કે 6% સ્ટુડન્ટ્સને જ સ્કોલરશિપ મળે. ધારો કે JRFમાં તમારું ટાર્ગેટ આવ્યું છે, મતલબ મેરિટ આવ્યું છે 210 માર્ક્સ. એક જ પેપર આપે તમે, એક જ પેપરની અંદર તમે આ 3 વસ્તુ ક્વોલિફાય કરી શકે. જો PhD ક્વોલિફાય કરે તો કોઈ પણ યુનિવર્સિટીમાં તમે PhD કરી શકે, અને જો નેટ ક્વોલિફાય કરે તો કોઈ પણ કોલેજમાં અસિસ્ટન્ટ પ્રોફેસરની જોબ કરી શકે. અને મેઇન બેનિફિટ છે આ JRF.
JRF એટલે જુનિયર રિસર્ચ ફેલોશિપ. ફેલોશિપ એટલે સ્કોલરશિપ મળે ને તમને તે. તો આ જો તમે JRF ક્વોલિફાય થાય ને, જો JRF ક્વોલિફાય થયા તો આ બંને તો ક્વોલિફાઈડ જ છે, ખબર પડે આટલું બધાને. માર્ક્સ જ છે આ 300માંથી જો તમારા 210 માર્ક્સ આવ્યા તો બધું ક્વોલિફાય તમે, હા ને. જો મેરિટ ઉપર ગયું નીચે ગયું તેના પર બી ડિપેન્ડ કરે. કોઈ વખત 190 માર્ક્સે બી તમે JRF ક્વોલિફાય થઈ શકે, પણ મેરિટ નીચું આવે તો જો મેં JRF ક્વોલિફાય થાવ ને JRF ક્વોલિફાય થવા પછી જો મેં PhDમાં એડમિશન લેવું, બેનિફિટ જોજો તમે, PhDમાં એડમિશન લીધું ને તો મને દર મહિને 35થી લઈને 40,000 રૂપિયા સ્કોલરશિપ મળશે. મહિને, હા, વર્ષ નથી, ધ્યાનમાં રાખજો. દર મહિને 35થી 40,000ની સ્કોલરશિપ મળશે. ક્યારે? જો મેં JRF ક્વોલિફાય થામ ને પછી PhD કરું તો. ક્લિયર આટલું? પણ આ JRF બી 3 વર્ષ સુધી જ વેલિડ રહે એક્ઝામ પાસ કરવા પછી. એટલે એક્ઝામ પાસ કરે એટલે તરત PhDમાં એડમિશન લઈ જ લેવાનું. પછી જો બીજું, આ PhD કરવા સાથે સાથે મેં અસિસ્ટન્ટ પ્રોફેસરની જોબ બી કરી શકું, હા ને. એટલે પહેલાં 35-40 જે આવતા છે તે તો આવવાના જ છે, પણ સાથે સાથે તમે અસિસ્ટન્ટ પ્રોફેસરમાં 50-60 હજારની સેલેરી લઈ શકે ડાયરેક્ટ. આ બેનિફિટ છે તમારા UGC નેટ અને GSETની અંદર. સિલેબસ બંનેની અંદર સેમ આવશે, પણ આની અંદર થોડુંક લો લેવલનું પૂછાશે, આની અંદર થોડુંક એડવાન્સ લેવલનું પૂછાશે, બરાબર. અને હવે વાત કરીએ જોબવાળી, બરાબર. જો જોબ ખબર રહેશે કેવી રીતના મેળવવાની, શું કરવાનું ને, તો તમને ભણવાની અને મહેનત કરવાની મજા આવશે, બરાબર. કદાચ તમને બધું ખબર બી હશે, પણ તે છતાં તમે વિડીયો સ્કીપ નહીં કરો, પૂરેપૂરો વિડીયો જો, બહુ કામ લાગશે એવી જ બધી વાત કરા, બરાબર. ને એમ બી ફાજલ વાત કરવાનું મને બહુ ગમે, પણ હાલ જે ટોપિક છે તેના પર ફાજલ વાત કરી શકાય તેવું નથી. બાકી તમે મારા કોમર્સના વિડીયો જોજો, ખબર પડશે. ચાલો, તો જે જોબ લેવાની તેની વાત કરવાના હતા, બરાબર. ધારો કે તમે GSET ક્વોલિફાય કર્યું, પણ તમને પ્રોફેસરની જોબ મળવા માટે તો તમે એલિજિબલ છો, પણ કોઈક પ્રોફેસરની જગ્યા બી તો ખાલી પડવી જોઈએ, હા ને. એટલે જો તમે કોઈક પ્રોફેસરની જગ્યા ખાલી પડી ને તો જ તમને એમની જગ્યાએ જોબ મળશે. એ બી મગજમાં ફિટ રાખજો. તો જો પ્રોફેસરની જગ્યા ખાલી થાય ને તો તમે ગવર્મેન્ટ તરફથી પ્રોફેસર લાગી શકે. અને જો ધારો કે કોઈ પ્રોફેસરની જગ્યા ખાલી નથી તો આના સર્ટિફિકેટથી તમે અસિસ્ટન્ટ પ્રોફેસર એટલે કે એડહોક બેઝ પર લાગી શકે. કયા બેઝ પર? એડહોક. એડહોક એટલે તમે એવી રીતના સમજો કે કોન્ટ્રાક્ટ બેઝ પર લાગ્યા. કોન્ટ્રાક્ટ બેઝ પર લાગે ને તો એક લેક્ચરના તમને 800થી 1200 રૂપિયા આપે. એ કોલેજ પર ડિપેન્ડ કરે, બરાબર. 800થી લઈને 1200 સુધી આટલા પૈસા તમને મળશે. કોઈ બી તમારું CV બનાવો, CV એટલે બાયોડેટા, ખબર પડે ને બધાને. બાયોડેટા અને રિઝ્યુમી જે કહેતા હોય તમે તે, તમારો એક રિઝ્યુમી બનાવો, બાયોડેટા બનાવો, તમારી નજીકની બધી કોલેજમાં આપી આવો GSET ક્વોલિફાય થવા પછી, બરાબર. જે કોલેજની અંદર કોઈક બી પ્રોફેસર ઘટતા હશે કાં તો કોઈ પ્રોફેસર ટ્રેનિંગમાં જતા હશે તો 2-4 મહિના જગ્યા ખાલી રહેશે. આ બધી વખતે તમને જોબ મળી જશે. અને મંથલી લગભગ 22થી 26 લેક્ચર મળે તમને. આપણે 1000 રૂપિયા એવરેજ પકડીએ ને તો બી 25થી 26,000 તમને મળી જાય. અને તમે જ્યારે એડહોક પર લાગ્યા છે ને કોન્ટ્રાક્ટ બેઝ પર, ત્યારે તમે તમારા પ્રાઇવેટ બિઝનેસ બી કરી શકે. જેમ કે તમે પ્રાઇવેટ ક્લાસીસ બી ચલાવી શકે. કોઈ બી ઇલીગલ નથી. ક્લિયર આટલું બધાને? બરાબર. એટલે વેસ્ટ નથી. સર્ટિફિકેટ મળી ગયું, તમારી લાઈફ સ્ટાર્ટ થઈ ગઈ, બરાબર. અને જો તમે સર્ટિફિકેટ મળી જાય ને એડહોક પર નોકરી કરે ને તો એ એડહોક પર નોકરી કરવાના તમારા પોઈન્ટ ગણાય. પોઈન્ટ ગણાય તો જ્યારે પ્રોફેસરની જગ્યા ખાલી થાય ને તો તેના માટે જ્યારે તમે અરજી કરશે ને તો તમારું નામ ઉપર જશે બીજા કોઈ કેન્ડિડેટ કરતાં વધારે, બરાબર. અને બીજું કે પૈસા તો આવવાના જ છે, એ તો ખબર જ છે બધાને. અને આમાં બી સેમ આવું જ છે. બીજું બી કંઈક કહેવાનું હતું, માઇન્ડમાંથી નીકળતું છે. હા, જો તમે કોઈ પ્રોફેસરની જગ્યા ખાલી થાય ને તો ત્યાં જ્યારે તમે જોબ પર લાગે ને તો ત્યારે બી તમારે એડહોક પર જ નોકરી કરવા પડે. તે બી મિનિમમની મેક્સિમમ 5 વર્ષ સુધી તમારે જોબ કરવા પડશે. અને કોઈક વખત કોઈકના નસીબ સારા રહે ને તો 2 જ વર્ષમાં તમે સિલેક્ટ થઈ જાઓ, બરાબર. પણ જે આ તમે પ્રોફેસરની જગ્યા પર ગવર્મેન્ટ તરફથી ભરતી થઈને લાગે ને એડહોક પર, તેની સેલેરી 45,000થી 55,000થી સ્ટાર્ટ થાય, બરાબર. GSETના જ સર્ટિફિકેટ પરથી જ ને નેટના જ સર્ટિફિકેટ પરથી. ક્લિયર આટલું બધાને? અને જો ધારો કે 2 વર્ષ સુધીમાં તમે પરમાનન્ટ થઈ ગયા, અને જે પેલા રેગ્યુલર બેઝ પર કરવા પછી પરમાનન્ટ થઈ ગયા ને તો એ 2 વર્ષ પછી તમારી સેલેરી વધીને 90થી 95 થઈ જાય, બરાબર. સારામાં સારી જોબ છે, બેસ્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે. ટ્રાય કરો, મહેનત કરો. જો રિઝલ્ટ પરિણામ આગળનું ખબર હશે ને કે મને ફળ મળતું છે તો કરવાની વધારે મજા આવે, બરાબર. એટલે સ્ટાર્ટ કરો, તાબડતોડ તૈયારી કરો, બરાબર. મેં તો બહુ પૈસા કમાતો જ છે એટલે મને તો જરૂર નથી, પણ મેં મારી વાત કરા મેં આગળ શું કરતો છે તે. યુનિટ આખા બધા પતશે, 10 યુનિટ પતશે પછી છેલ્લે વાત કરા કે મારું હું પ્લાનિંગ છે આગળનું અને હું શું કરતો છે. મેઇન મારું ફોકસ આ છે ઓનલાઈન, કે મારે વધારે લોકો ઓળખતા થાય. અત્યારે હાલ ફિલહાલ મારો એ ટાર્ગેટ છે, બરાબર. કેમ કે પૈસા તો છે જ મારા પર ઓછા, બહુ ઓછા છે. આ સેટઅપ કર્યું નહીં તો પૈસા બહુ હતો તો અહીંયા મેં માસ્ટર બોર્ડ લગાડેલો હતો, બરાબર. પેલું ડિજિટલ બોર્ડ, અને વિચાર કર્યો પણ જ્યારે એની પ્રાઇસ જોઈ 1,00,000-1.5 લાખ રૂપિયા તો નહીં મેળ પડ્યો. અહીંયા લાઇટ ને બોર્ડ ને આ બધું લગાવવામાં જ 8-10,000 20,000 નીકળી ગયા, હે ને. તો કંઈ બીજા ટાર્ગેટ પર પહોંચી ગયા આપણે. તો આ રીતની એક્ઝામ્સ છે. મને લાગે કંઈક ને કંઈક તમારું ડાઉટ હશે તો કોઈ બી ડાઉટ તમે પૂછજો મને. હવે મેઇન આપણે ફોકસ કરીએ આગળ સિરીઝ પર, બરાબર. આના પછી હું સિરીઝ બનાવવાનો છે તે આ પેપર 1નું જેટલા બી ચેપ્ટર છે તમારા 10 યુનિટ A to Z બધી વસ્તુ ભણાવો તમને, બરાબર, ફ્રીમાં.
એક બી રૂપિયો નહીં લેવા, તમને લેક્ચરના એક બી રૂપિયા નહીં લેવા, બરાબર. પણ જે મેં છે ને તમને એક વસ્તુ ખબર હોય, તમે તૈયારી કેવી રીતના કરજો ખબર, જીસેટની તમે કરી બી લીધેલી હોય ને, તે છતાં આવી રીતના ટ્રાય કરજો. 2026 ચાલતું છે, 25, 24, 23, 22, 21, 20, 18 આટલે સુધી પાછળ જાઓ પેપર. બધા પેપર ઘરે બેસીને દરરોજ સોલ્વ કરી દેવો, મતલબ 3 કલાકનું પેપર લેવો, આન્સર ટીક કરો, જોઈ લો તમારા કેટલા માર્ક્સ બને. જો તમે ચેક કરો 140, 150, 160, 130 એવરેજ કેટલા માર્ક્સ સુધી તમે કાઢી લેતા છે વગર વાંચ્યા. આ એક સારી વસ્તુ છે, ભલે તમને ટાઈમ વેસ્ટ લાગે, બરાબર. માનજો મારું મેં કર્યું છે, મેં પાસ કર્યું છે એટલે મેં કીધો છે. તો જો તમે આવી રીતના પેપર આપશે ને તો તમને તમારું કેપેસિટી ખબર પડશે, ઓકાત બોલવાનો તો તમારી કેપેસિટી ખબર પડે કે તમે કેટલી ક્ષમતા એ છે. તો આટલું જો તમે લાવી દેતા હોય તો તમને ખબર પડશે કે હજુ મારે કેટલી મહેનત કરવાની છે. અને એવું નહીં વિચારતા કે ખાલી ક્વોલિફાય થાય. જો તમારા 240, 50 માર્ક્સ આવ્યા ને તો બહુ સારા લેવલ પર આવશો તમે, બરાબર. ચાલો, એટલે પહેલી તૈયારી શું કરવાની તમારે, વાંચ્યા વગર ખાલી પેપર સોલ્વ કરો. જોઈએ તો ખાલી 3-4 પેપર સોલ્વ કરો, પણ તમને એક માઇન્ડમાં ક્લિયર થશે કે કેવું પૂછાય ને શું આવતું છે તે. એટલું ક્લિયર થઈ ગયું ને, એના પછી એ પેપર જ્યારે તમે સોલ્વ કરે ને તમને બધું ખબર પડી જશે કે મારે કેવી કેવી તૈયારી કરવાની છે. મીન્સ કે તમે જો ને તો 10 સવાલ એવા મળશે કે જે તમારે ડાયરેક્ટ લખવા પડશે. જેમ કે SBIની સ્થાપના ક્યારે થયેલી, બરાબર. આ તો મેં પેપર 2માં પૂછ્યો છે, પણ તે છતાં આવી રીતના કહેતો છે. પછી ધારો કે કોઈક એવું છે, ટીચિંગ એપ્ટિટ્યૂડમાં કોઈ ક્વેશ્ચન છે કે બ્લૂમ્સ ટેક્સોનોમી કોણે આપેલી છે, બરાબર, અને બેન્જામિન બ્લૂમે આપેલી, કયા યરમાં આપેલી, આવું બધું ગોખવા પડશે. તો એ ગોખણ પટ્ટીની તમને લિસ્ટ જોઈએ, એ લિસ્ટ હશે તો તમે આરામથી ગોખી શકે, બરાબર. બીજી વસ્તુ, એટલું થઈ ગયું ને પછી જે ચેપ્ટર તમે જ્યારે ભણે ને, મેં ભણાવવા ને બધું ખબર પડી જશે 100%, પણ યાદ રાખવામાં થોડી તકલીફ પડે તમને. તો એ યાદ રાખવામાં તમારી પાસે પ્રોપર મટીરિયલ જોઈએ, જે વર્ડ ટુ વર્ડ એકદમ વ્યવસ્થિત હોવા જોઈએ, બરાબર. એક ચેપ્ટરનું મટીરિયલ બનાવતા ઓછામાં ઓછા તમને જશે 5 થી 6 દિવસ, બરાબર. 10 ચેપ્ટર 50 થી 60 દિવસ, બરાબર. 2 સબ્જેક્ટ 100 થી 150 દિવસ, આટલા દિવસ જશે તમારા મટીરિયલ બનાવવામાં. એ મટીરિયલ બનાવે ને 100 થી 150 દિવસ, 30 દિવસનો મહિનો, 4-5 મહિના એમ જ નીકળી જશે. સૌથી મોટું ટાઈમ વેસ્ટ થાય ને તો આ મટીરિયલ બનાવવામાં. મારું પોતાનું બી એમ જ થયેલું હતું, પણ કોઈ જગ્યા સારી બુક્સ નથી, કોઈક સરખું અવેલેબલ કરાવે નહીં, એના કારણે તો મેં વિચાર્યું છે કે જેટલા બી યુનિટ છે બધાના મટીરિયલ હું વ્યવસ્થિત બનાવવા, પણ એ મટીરિયલ હું તમને ફ્રીમાં નહીં આપી શકું, બરાબર. કેમ કે બહુ મહેનત લાગશે, એના પાછળ બહુ ટાઈમ આપવા પડશે ને ખર્ચો, જો કે ખર્ચો તો વધારે નથી થવાનો, પેપર ને પેનનો જ થવાનો છે ખર્ચો, તો આ બધી વસ્તુમાં થયો છે, બરાબર. તો જે મટીરિયલ બનાવવા એ મટીરિયલ હું તમને ફ્રીમાં નહીં આપા, પેમેન્ટ કંઈક ને કંઈક પૈસા ચાર્જ કરા. પહેલાં મેં જોઈ લેમ એક સબ્જેક્ટનું, મતલબ એકનું પેલું બનાવી લેમ, નેક્સ્ટ વિડીયો સુધી તમને કહી દેવા. મેં મારા મહેનત પ્રમાણે જોઉં કે કેટલું વધારે છે, થોડાક પ્રોફેસર્સને બી પૂછું કે આટલું મેં મહેનત કર્યું છે, કેટલું મારે ચાર્જ કરવું જોઈએ, બરાબર. વિડીયો ફ્રી રહેશે તમારું, લેક્ચર ટોટલી ફ્રી. તમને નહીં ગમતું હોય પૈસા આપીને લેવાનું, તો જે છે બોર્ડ પર લખામ એવું ટોટલી બધું લખા. મીન્સ કે આખું તો નહીં લખી શકું કેમ કે બહુ ટાઈમ જશે, મેઇન પોઈન્ટ લખેલો રહેશે. એ મેઇન પોઈન્ટ તમે જાતે નોટમાં લખો તો બી ચાલશે, ડાયરેક્ટ વિડીયો જો તો બી ચાલશે, પણ મટીરિયલ રહેશે તો વધારે બેનિફિટમાં રહેશે. જોઈએ તો ફક્ત એક ચેપ્ટરનું લઈને જોજો, પછી તમારું બીજું વિચારજો, બરાબર. એની વાત બી પછી કરશું આપણે. તો આ જેટલા બી 10 યુનિટ છે, જેમાં પહેલું યુનિટ ટીચિંગ એપ્ટિટ્યૂડ, રિસર્ચ એપ્ટિટ્યૂડ, રીડિંગ કોમ્પ્રિહેન્શન, કોમ્યુનિકેશન, મેથેમેટિકલ રિઝનિંગ, લોજિકલ રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, ICT એટલે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી, પીપલ એન્ડ એન્વાયરમેન્ટ અને હાયર એજ્યુકેશન, આટલા ચેપ્ટર છે તમારા યુનિટ, મતલબ પેપર 1ની અંદર. આટલા ટોટલ 10 યુનિટ છે. એ 10 યુનિટ હું ચલાવવા, પ્રોપરલી ચલાવવા. હવે મેન જો આ મારો ફોન જ છે, મારા પાસે લેપટોપ કે એવું નથી ને, તો કદાચ મારો ટાર્ગેટ એવો હતો કે એક યુનિટ છે ને એક જ વિડીયોની અંદર પતી જાય. જો એક જ વિડીયોની અંદર પતશે ને તો તમને જોવાનું ગમશે અને આળસ નહીં લાગશે. પણ જો આમાં એડિટિંગનું પ્રોબ્લેમ આવ્યો, મર્જ કરવાનો વિડીયો, તો એક ચેપ્ટરના મેક્સિમમ 3 વિડીયો, એનાથી વધારે જવાની ટ્રાય કરા જ નહીં, મતલબ એનાથી અંદર જ રાખવાની ટ્રાય કરા. જો શક્ય થયું ને તો એક જ વિડીયોમાં આખું યુનિટ કમ્પ્લીટ કરી આપા, બરાબર. નહીં થયું તો 3 વિડીયો, બરાબર. કલાક, 2 કલાક, 1.5 કલાક જેટલાના રહે તેટલા. આ કોમ્પિટિટિવ એક્ઝામ છે એટલે તમારી સ્કૂલની રમત જેવી નથી, બરાબર. થોડીક મહેનત કરવા પડશે. તો આ પ્રકારની મેં તૈયારી કરાવવાનો છે. આગળ સિરીઝમાં જોડાવા માટે હજુ સિરીઝ જો જાન્યુઆરી 2026 ચાલતું છે, 10 યુનિટની સિરીઝ કમ્પ્લીટ કરા. પછી તમારે રિસ્પોન્સ જોવા. રિસ્પોન્સ મીન્સ કે તમારે લાઇક થોડુંક કરી નાખવા જો. કોમેન્ટ તો મેં ઓફ રાખવાનો છે, લાઇક કરી નાખજો. કાં તો તમને કોઈક ડાઉટ હોય તો મેસેજ કરજો, એપ્રિશિએટ કરજો. તો છે ને થોડુંક અંદરથી મને એવું થાય કે મારે આ બનાવવા જોઈએ, બરાબર. જીસેટનું પેપર 1 કમ્પ્લીટલી બનાવાઈ ગયું ને તો પછી મેં પેપર 2 પર જવા, જો સારા રિસ્પોન્સ મળ્યા તો. અને પેપર 2ની અંદર બધાને ખબર છે, પેપર આપેલું હશે તે લોકોને બધાને ખબર, પેપર 1 થોડુંક આવડી બી જાય, પેપર 2માં ધોવાઈ જ જાય, બરાબર. એટલે પેપર 2 તમારું પૂછાશે, જે સબ્જેક્ટ છે તે 11માંથી લઈને તમે માસ્ટર સુધી જે બી ભણ્યા ને બધું પૂછાશે એની અંદર, બરાબર. તો એના ચેપ્ટર બી કરાવવા, પણ આના સારા રિસ્પોન્સ મળ્યા તો. અત્યારે જાન્યુઆરી ચાલતી છે, ડિસેમ્બરમાં તમારું પેપર રહેશે. મેં લગભગ
માર્ચ એપ્રિલ મે સુધી છે ને મેં આખી આ સિરીઝ પતાવી નાખા, બરાબર. પછી આગળ તમે જોજો, અને જે લોકો બી પીડીએફને એવી પરચેસ કરવા માંગે તે પરચેસ કરી નાખજો, બરાબર. આ રીતનું છે. હજુ બી કદાચ મેં કોઈક ટોપિક ભૂલતો હોઉં તો લગભગ મેં તમને ટાઈમ બચ્યો છે. હવે જો ધારો કે મેન વસ્તુ બધી પતી ગઈ છે હવે, ને જે લોકો આગળ મેં શું કરવાનો છે તે જાણવા માંગતા હોય તે લોકો જો, અને બાકી સ્કીપ કરવાનો હોય તો વિડીયો સ્કીપ કરી શકે, બરાબર. આટલે સુધી મારે આ કહેવાનું હતું વિડીયોમાં. હવે નેક્સ્ટ વિડીયોથી તમારી સિરીઝ ચાલુ થઈ જશે ચેપ્ટરની, બરાબર. હવે જો મેં 11th 12th કર્યું, 12th કોમર્સ લીધેલું હતું, 12th કોમર્સ પત્યું, એના પછી મેં છે ને મારા ક્લાસીસ ચાલુ કરી નાખેલા હતા. મારા ફાધરનું એક્સિડન્ટ થઈ ગયેલું હતું, એના માટે મારે અર્જન્ટલી કંઈક ને કંઈક સ્ટાર્ટ કરવું હતું, બરાબર. એટલે મેં ક્લાસીસ ચાલુ કર્યા, અને ત્યારથી લઈને આજ સુધી, મતલબ કે 11th 12th પત્યું, પછી બીકોમ 3 વર્ષ કર્યું, એમકોમ 2 વર્ષ કર્યું. આ 5 વર્ષથી મેં ક્લાસીસ કરાવું. લાસ્ટ યર મારું એમકોમ કમ્પ્લીટ થયું છે ને અત્યારે જ મેં જીસેટ ક્વોલિફાય કર્યું છે, બરાબર. તો જો, અને એટલું થયું. હવે મેં આગળ શું પ્લાનિંગ છે મારું, આ એક તો છે જીસેટ નીટ, એટલે કે જેટલા બી કોમ્પિટિટિવ એક્ઝામ છે બધાના વિડીયો બનાવવા. જો સક્સેસ થઈ ગયો તો પછી મારે બીજી પંચાયતમાં પડવાની જરૂર અત્યારે નથી, બરાબર. એના પછી મેં મારા ક્લાસીસની એપ્લિકેશન ડેવલપ કરવાનો વિચાર કરતો છે, કે જેમાં મેં 11th 12th બીકોમથી એમકોમ માંડીને બધા કોર્સ મૂકીશ, બરાબર. એકદમ રિઝનેબલ પ્રાઇસમાં, બહુ વધારે મોંઘા નહીં, 200 500 300 રૂપિયામાં મૂકાય, એનાથી મોંઘા નહીં રાખા સ્ટાર્ટિંગમાં, બરાબર. પછી જ્યારે નામ કમાઈ લે અત્યારની વાત પછી. ચાલો, તો એટલું થઈ ગયું. અને સાથે સાથે હવે મેં જુલાઈમાં જ્યારે નવી ભરતી આવશે ત્યારે એડહોક બેઝ પર પ્રોફેસર લાગી જાવ, કેમ કે એડહોક પર લાગવા પછી બી મારું આ લીગલ જ કહેવાશે, ઇલીગલ કહેવાશે નહીં. તો એના સાથે ટ્યુશનના સાથે પેલું બી ચાલુ જ રાખીશ. અને એ થઈ ગયું પછી જો મારે કોઈક પ્રોફેસરની જગ્યા ખાલી પડીને મેં ત્યાં પરમાનન્ટ જોબ પર લાગ્યો તો હું બધું બંધ કરીને ફક્ત અને ફક્ત યુટ્યુબ પર બધું ફ્રી આપી લાવ, ની એપ્લિકેશન બનાવવાની ની કંઈ નહીં, બરાબર. પ્રોફેસરની જોબ લાગશે, સારામાં સારું ત્યાં સેલેરી મળી જશે, તો હું બધું કોર્સ ટોટલી કોમર્સનું સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી જેટલું મને આવડે બધું પીરસી દેવા, બરાબર, ફ્રીમાં. હા ને. તો આ રીતનું કંઈક પ્લાનિંગ છે. અને બીજું મારા થોડાક બીજા બી શોખ છે, જેમ કે પોએટ્રી લખવાના, બુક લખવાના, અને આ બધું થોડુંક ટેલેન્ટ પર બી કામ કરીશ બીજી આઈડી બનાવીને, બરાબર. તો આ રીતનું મારું પ્લાનિંગ છે. તમે તમારું પ્લાનિંગ શું કરો, મને કહેવા માંગો, મારેથી કંઈ પૂછવા માંગો કે મારે શું કરવું જોઈએ, હું ઓલવેઝ સપોર્ટ કરા, બરાબર. તો અત્યાર માટે આટલું જ. રાધે રાધે.